વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અશતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂનમધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે થોડી કડવી વાત શ્રવણ કરશું. અને આ કડવી વાત છે કે લોકોને ખવડાવવામાં જેવો આનંદ મળે છે એવો ખાવામાં નથી મળતો. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. આ પ્રવચન મારી એ લોકોને શ્રદ્ધાંજલિ છે કે જે લોકોને મૂકીને પહેલા પોતાનું ઉદર તૃપ્ત કરતા હોય છે. પ્રવચન કરતા અગાઉ એક વાતની હું સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રવચન હું કોઈક વ્યક્તિ વિશેષને ઉદ્દેશીને નથી કરતો, પરંતુ સમાજમાં પ્રાયઃ આવી ઘટનાઓ જોવા મળે છે અને એટલે માટે મને આ પ્રવચન કરવાને અર્થે એ લોકોએ પ્રેરિત કરેલો છે. બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન શ્રીમદ નારાયણ પુરાણોમાં બ્રહ્માજીને કહે છે કે નૈવેદ્યમ પુરતો મહ્યમ ચક્ષુષા ગુહ્યતે મયા રસમ વૈષ્ણવ જીવહયા ગૃહણાત કમલોદ્ભવમ. અર્થાત કે ભગવાનનો ભક્ત જ્યારે મારી સન્મુખ મને નૈવેદ્ય અર્પણ કરે છે ત્યારે એ નૈવેદ્ય હું ચક્ષુ દ્વારા ગ્રહણ કરું છું, પરંતુ જ્યારે મને એ નૈવેદ્ય ભક્ષણ કરવાની ઈચ્છા થાય છે ત્યારે હું વૈષ્ણવોની જીહવા દ્વારા એ નૈવેદ્યનું ગ્રહણ કરું છું. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનની સન્મુખ જે પણ કંઈક સામગ્રી રાખવામાં આવે એ ભગવાન ચક્ષુથી ગ્રહણ કરે છે, પરંતુ જ્યારે ભગવાનને એ સામગ્રી પ્રત્યક્ષ રીતે ભોગ લગાવવાની ઈચ્છા થાય ત્યારે પરમાત્મા વૈષ્ણવોની જીહવા ઇન્દ્રિયથી એ સામગ્રી ગ્રહણ કરતા હોય છે. અને એટલે માટે વલ્લભ સંપ્રદાયના ગ્રંથોની અંદર લખાયું છે કે ભગવાન જે જમે એ પ્રસાદ કહેવાય, અને ભગવાન ભોજન કર્યા બાદ વૈષ્ણવો જમે અને વૈષ્ણવો જમ્યા બાદ જે ગ્રહણ કરવામાં આવે ને એને મહાપ્રસાદ કહેવાય છે. આ પ્રમાણે ભગવાન અને ભગવાનના ભક્તો ભોગ લગાવ્યા બાદ જે જમવામાં આવે એ ભોજન મહાપ્રસાદ કહેવાય છે. અને એટલે માટે શાસ્ત્રોની અંદર કહેલું છે કે જેના ઘરે કોઈ પણ પ્રસંગ હોય ને એ પ્રસંગની અંદર આવનારા અતિથિઓને સર્વપ્રથમ તૃપ્ત કરવાના છે, અને અતિથિ તૃપ્ત થઈ જાય પછી જે પણ કંઈક વધેલું હોય એનો ભોગ લગાવવાનો છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી વિપરીત થઈ ગયેલી હોય છે કે કોઈક વ્યક્તિ કોઈક પ્રસંગ કરતો હોય તો એ પ્રસંગની અંદર પહેલા એ પોતાનું પેટ જે છે એ તાળું કરતો હોય અને પછી એ લોકોને જમાડતો હોય છે. પરંતુ એને ખબર નથી કે આપણી આ પ્રમાણેની ક્રિયા એ શાસ્ત્રથી સંપૂર્ણપણે વિપરીત છે. કેટલાક સ્થાનોની અંદર તો એવું પણ જોવા મળેલું છે કે કેટલાક વ્યક્તિઓ પહેલા પોતાનું ઉદર તૃપ્ત કરી દે અને પછી આવનારા અતિથિઓને એ લોકો જમાડતા હોય છે.
અને જમતા જમતા જમવાનું ખૂટી જાય તો પેલા અતિથિઓએ નિરાશ થઈને ઘરે જવું પડતું હોય છે. પરંતુ એ લોકોને ખબર નથી કે આપણી આ પ્રમાણેની ક્રિયા એ સંપૂર્ણ રીતે શાસ્ત્રથી વિપરીત છે. એનું કારણ એ કે જે પણ કોઈ ગ્રહસ્થના ઘરેથી કોઈ અતિથિ નિરાશ થઈને જતો રહે છે, એ ગ્રહસ્થનું બધું જ પુણ્ય લઈને બદલામાં એ ગ્રહસ્થને પોતાનું પાપ આપીને જાય છે. સ્કંદ પુરાણ કાશી ખંડ 38મા અધ્યાયના 29મા શ્લોકમાં ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી કહે છે કે અનર્ચિતો અતિથિર ગેહાદ ભગ્ન નાશો યક્ષ ગચ્છતિ આ જન્મ સંચિતાટ પુણ્યાટ ક્ષણાક્ષહી બહિર્ભવેત. અર્થાત કે જે ગ્રહસ્થના ઘરેથી સત્કાર નહીં પામેલો અને નિરાશ થયેલો અતિથિ ચાલ્યો જાય છે, તો તે ગ્રહસ્થે જન્મથી આરંભીને વર્તમાન સમય સુધી સંપાદન કરેલા બધા જ પુણ્ય કર્મોનો તે જ ક્ષણે વિનાશ થઈ જાય છે. આ પ્રમાણે અહીં ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી આ વાત કહી રહ્યા છે. અરે ભાઈ, લોકોને જમાડવામાં જેટલો આનંદ હોય છે ને, એટલો તો પોતે ઉદર તૃપ્તિ કરવામાં પણ એટલો આનંદ નથી આવતો. અને આ સંબંધમાં પુરાણોની અંદર તથા આ કળિયુગની અંદર એકાદ બે મહાત્માઓ થયા છે. એ લોકોએ પોતાના જીવનની અંદર આ વાત અનુભવેલી હતી અને અનુભવેલી વાત એ લોકોએ લિપિબદ્ધ કરેલી હતી. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં રંતિદેવ રાજાનું આખ્યાન આવે છે. રંતિદેવ રાજાનું પ્રાગટ્ય ભરત વંશમાં થયું હતું અને એવો ધરાતલના એક ક્ષત્રિય શાસક હતા. એક સમયની વાત હતી, ધરાતલ પર ભયંકર દુષ્કાળ પડ્યો. રંતિદેવ રાજાએ પોતાના અન્ન ભંડારો ખુલ્લા મૂકી દીધેલા છે. મુક્ત હાથે એવો પોતાની પાસે આવનારા લોકોને અન્નનું દાન કરતા હતા. અને અન્નનું દાન કરતા કરતા એવી પરિસ્થિતિ આવી ગઈ કે રંતિદેવ રાજાને અને એના પરિવારને ભૂખો મરવાનો સમય આવી ગયો. એક સમય તો લગાડ 48 દિવસ એ લોકોએ ભૂખા રહેવું પડ્યું. 49મા દિવસે એમને થોડું અન્ન પ્રાપ્ત થયું અને જ્યાં એ લોકો એ અન્ન ગ્રહણ કરવા જતા હતા, ત્યાં જ એક બ્રાહ્મણ દેવતા એના ઘર દ્વાર પર આવ્યા અને કહ્યું કે હે રાજન, અમે ખૂબ ક્ષુધાતુર છીએ, માટે આપ અમને અન્ન આપો. રંતિદેવ રાજાએ પોતાની પાસે જે અન્ન હતું એ અન્ન એ બ્રાહ્મણને આપી દીધું અને બ્રાહ્મણ દેવતા તૃપ્ત થઈને જતા રહ્યા. ત્યારબાદ જે બાકીનું અન્ન વધેલું હતું એ અન્ન રંતિદેવ રાજા અને એના પરિવારના લોકો ભક્ષણ કરવા જાય છે. ત્યાં જ એક શૂદ્ર અતિથિના રૂપમાં રંતિદેવ રાજાની પાસે આવે છે અને એ યાચના કરે છે કે હે રાજન, આપ અમને અન્ન આપો. રંતિદેવ રાજાએ પોતાની પાસે જે અન્ન હતું એ અન્નમાંથી થોડો ભાગ કાઢી એ શૂદ્રને અર્પણ કરી દીધો અને શૂદ્ર અન્ન ગ્રહણ કરીને જતો રહ્યો. ત્યારબાદ કેટલાક શ્વાનો સાથે બીજો એક અતિથિ રાજાની પાસે આવ્યો અને એના પ્રત્યે બોલ્યો કે હે રાજન, હું અને મારા શ્વાન એટલે કે કૂતરા ખૂબ ક્ષુધાતુર થયા છે, માટે આપ અમને અન્ન આપો. અને રંતિદેવ રાજાએ પોતાની પાસે જે પણ કંઈક અન્ન હતું એ અન્ન એ શ્વાનોને તથા પેલા શૂદ્રને આપી દીધું. એ પણ ખાઈ પીને જતો રહે છે. હવે કેવલ રંતિદેવ રાજા અને એના પરિવારની પાસે જલ બાકી રહે છે અને એ જલ પણ કેવલ એક જ વ્યક્તિ પાન કરી શકે એટલું જ હોય છે.
અને રંતીદેવ રાજા એ જળ પીવા માટે જાય છે. એવા જ સમયમાં એક ચંડાળ રંતીદેવ રાજાની પાસે આવે છે અને રંતીદેવ રાજાને કહે છે કે હે રાજન, હું અત્યંત નીચ છું, મને પીવા માટે જળ આપો. અને રંતીદેવ રાજા એવું જાણે છે કે અમને લાગ લગાટ આજે 48 ઉપવાસ થયા છે. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એવો એ જલ પેલા ચંડાલને આપી દે છે. પોતે સુધા અને પીપાસાનું કષ્ટ સહન કરીને રંતીદેવ રાજાએ પોતાના દ્વારે આવેલા સુધાતુર મનુષ્યને અન્ન જળ આપી દીધેલું હતું. પરંતુ એ આવેલા અતિથિની ઉપેક્ષા ન કરેલી હતી. આવો જ એક પ્રસંગ હાલાહાલ કલયુગની અંદર પણ બનેલો જોવા મળે છે. અને એ પ્રસંગ છે ભારતના વિખ્યાત સંત રામતીર્થનો. રામતીર્થજીનું નામ આજે પણ સનાતન ધર્મીઓ આદરથી લે છે, કારણ કે એઓએ વિવેકાનંદજીની જેમ સનાતન ધર્મનો પ્રચાર બહારના દેશમાં જઈને કરેલો હતો. આ ઉપરાંત રામતીર્થજી ઘરે જઈને પણ લોકોને સનાતન ધર્મનું જ્ઞાન કરાવતા હતા. વેદાંતના પ્રકાંડ વિદ્વાન એવા અપરિગ્રહ રામતીર્થજી એક દિવસ પોતાના એક શિષ્યના ઘરે પધારે છે. ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનારા રામતીર્થજી એ શિષ્યના ઘરે પધાર્યા એટલે શિષ્યએ એમનું સ્વાગત કર્યું અને ભોજન બનાવવાને અર્થે સીધું ઇત્યાદિ પ્રદાન કર્યું. રામતીર્થજી પોતે જાતે જ સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને નૈવેદ્ય ધરી એ શેષ અન્ન ગ્રહણ કરતા હતા. શિષ્યએ સીધું પ્રદાન કર્યું એટલે રામતીર્થજીએ 4 રોટલી અને શાક બનાવી ઠાકોરજીને નૈવેદ્ય ધર્યું. ત્યારબાદ રામતીર્થજી ભોગ લગાવવા તૈયાર થયા એ પહેલા એક રોટલી એણે શાસ્ત્રના નિયમ મુજબ ભૂત પ્રાણી માત્રને અર્પણ કરી અને બાકીની 4 રોટલી અને શાક એ ભોગ લગાવવા જતા હતા. ત્યાં જ એ ઘરના 4 બાળકો એમની પાસે આવે છે. નાના બાળકો સ્વામીજી શું કરે છે એ જોવા માટે આવેલા હતા. સ્વામીજીએ જોયું કે 4 બાળકો આવેલા છે. સ્વામીજીએ ભગવાનની બધી જ પ્રસાદી એ બાળકોને અર્પણ કરી દીધી અને બાળકો હોંશે હોંશે એ પ્રસાદી જમી ગયા. એવા જ સમયમાં પેલા શિષ્યના ધર્મપત્ની ત્યાં આવે છે અને ત્યાં આવીને જુએ છે તો સ્વામીજીએ પોતાની બધી જ ભોગ સામગ્રી પોતાના બાળકોને આપી દીધી છે. એ બાળકોની માતા એ બાળકોને ખૂબ ડાંટે છે કે તમે સ્વામીજીના ભાગનું કેમ ગ્રહણ કરી લીધું. સ્વામીજી તો એ લોકો ભોજન કરતા હતા ને, અને જે ઉત્સાહથી ભોજન કરતા હતા તેને જ જોયા કરતા હતા અને જોતા જોતા જ એઓ તૃપ્ત થતા હતા. એની માતા પેલા બાળકોને ખીજવાય છે એટલે સ્વામીજી એને કહે છે કે દેવી તમે શાંત રહો. ત્યારે એ બાળકોની માતા સ્વામીને કહે છે કે સ્વામીજી તમે તમારું બધું જ અન્ન આ બાળકોને આપી દીધું, હવે આપ શ્રી શું ભોગ લગાવશો? ત્યારે સ્વામીજીએ કહ્યું એ લોકોને ભોજન કરતા જોઈને મને એટલી તૃપ્તિ થઈ ગઈ છે કે હવે મારે ભોજન કરવાની જરૂર નથી. સ્વામીજીએ બાળકોને ભોજન કરતા જોઈને જ એટલા બધા તૃપ્ત થઈ ગયા હતા કે એમનું ઉદર આમ જ ભરાઈ ગયું હતું. આ પ્રમાણે ભક્તો રાજા રંતીદેવ અને રામતીર્થજીના જીવનના આ પ્રસંગો આપણે પણ આત્મસાત કરવા યોગ્ય છે. આપણે પણ
લોકોને ભોજન કરાવીને જ તૃપ્ત થવાનું છે, નહીં કે લોકો ભોજન કરે એ પહેલા આપણે આપણું ઉદર તૃપ્ત કરી લઈએ. લોકોને ભોજન કરાવી જે તૃપ્તિનો અનુભવ થાય છે એ તૃપ્તિ તો રાજા રંતીદેવે અને રામતીર્થજીએ અનુભવેલી હતી. વેદ ભગવાન કહે છે કે વિયાટ વિશ્ચ મત્રિણમ, અર્થાત કે સ્વાદિયા લોકો કમોટે મરે છે. માટે જીવહા ઇન્દ્રિયની જે લોલુપતા છે એ જીતવાનો પ્રયાસ કરવાનો છે. જીતમ સર્વે જીતે રસે, અર્થાત કે જે વ્યક્તિ એક રસના ઇન્દ્રિયને જીતી લે છે એ બધી જ ઇન્દ્રિયોને જીતી લે છે. એવું શ્રીમદ ભાગવતમાં દત્તાત્રેયજી ભગવાન કહે છે. માટે ભક્તો હંમેશા લોકોને તૃપ્ત કરીને જ જે શેષ અન્ન બચે એ જ અન્નનો ભોગ લગાવજો. કારણ કે એવું અન્ન ભક્ષણ કરનારો પ્રસાદ નહીં પરંતુ મહાપ્રસાદ ભક્ષણ કરે છે. માટે ભક્તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખજો અને જીવનમાં લોકોને તૃપ્ત કરીને જ શેષ પ્રસાદી ગ્રહણ કરવાનો આગ્રહ રાખજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.